અને આ છે અમારા જેનીબા કે જે અત્યારે 11 વાગે 12 વાગે ઉઠ્યા છે. અહીંયા જો અહીંયા પડતી કે કાલે બધા મને ખાલી ફોટો પાડવા માટે જ લઈ આવ્યા હતા અને આજે પણ બધા ફોટો પાડવા માટે જ લઈ આવ્યા, એટલે મારી તો વેલ્યુ ખાલી ફોટોગ્રાફરની જ રહી ગઈ ને. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું મારા વિડીયોની અંદર. તમે જોઈ શકો છો કે અત્યારે હું રસ્તા ઉપર બેઠેલો છું, કારણ કે હું અત્યારે આવ્યો છું મોબાઈલને દેખાડવા માટે હોસ્પિટલે લઈને, એટલે કે મોબાઈલને ચેક કરાવવા માટે. તો મારે અત્યારે તો કંઈ વધારે કહેવું નથી, કારણ કે પાર્થભાઈ કામ કરે છે એનું અને મોબાઈલવાળાને બતાવે છે. તો બતાવી દઈએ, પછી શું છે શું નહીં પછી ખબર પડે. કારણ કે ઘરમાં એક મોબાઈલ આપણે જે પહેલાં મોબાઈલ વાપરતા હતા વિવો V50 Pro પોપઅપ કેમેરાવાળો, એ કેમેરાનું એ મોબાઈલનું બિચારાનું અત્યારે એમ કહું ને કે દેહાંત થવા આવ્યું છે. તો આપણે એની ભેગા કંઈક કરીએ નવા જૂની. બાકી મળીએ નિરાતે, તમારે લાસ્ટ લગી બન્યા રહેજો. ચાલો તો મળતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે આવતા ભેગા જ આપણે આપણા ફ્રેન્ડનો ફોન આવી ગયો છે કે ભાઈ બારોબાર જવું છે. તો હું પાછો તૈયાર થઈ જાઉં છું અને બારોબાર જવા માટે નીકળું છું હમણાં થોડીક વારમાં. અને આ છે અમારા જેનીબા કે જે અત્યારે 11 વાગે 12 વાગે ઉઠ્યા છે. અહીંયા જો તમને શરમ ન થતી જરા કે તમે 11 વાગે ઉઠો તો? હે જોયું? એને કોઈ દી શરમ જ ના આવે, તમારી મોજમાં જ હોય. બોલો. હું બ્લૂટૂથ પકડીને બેઠી. ઓ એવું છે. હાર જો આ જો નાના છોકરા હોય ને એટલે આવું જ હોય ને. હાલો વાંધો નહીં, તમારી નિરાતે મળીએ આપણે આગળ, જોઈએ શું છે શું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે બગીચે, જે કાલે રાતે પણ આપણે આવ્યા હતા. અને મેં તમને જે ભાઈબંધની વાત કરી હતી, આ ભાઈ પોતે અત્યારે મને ફોટા પાડવા માટે લઈને આવેલા છે. મને ખબર નથી પડતી કે કાલે બધા મને ખાલી ફોટો પાડવા માટે જ લઈ આવ્યા હતા અને આજે પણ બધા ફોટો પાડવા માટે જ લઈ આવ્યા, એટલે મારી તો વેલ્યુ ખાલી ફોટોગ્રાફરની જ રહી ગઈ ને. તમે બધા મને એટલો ફેમસ કરી દો કે આજ પછી આ લોકો મને ફોટો પાડવા માટે કોઈ દી ફોન ના કરે. એટલે જ હું તમને કહું, પાર્થભાઈનો ફોન બૂચ મારી આવ્યા. આજે તો બૂચ જ માર્યો ઇજ્જતથી, રસ્તા વચ્ચારે જ આપણે. હા, આજ ભાઈ બૂચ માર્યો એ ભાઈનો ફોન. એટલે હવે આમાં મારે કંઈ કહેવાય નહીં. હવે થોડાક આ ભાઈને ફોટા બોટા પાડી દઉં, બાકી પછી નિરાતે મળીએ. એમ કંઈક થોડું સારું એવું લોકેશન ગોતી લઈએ કંઈ હોય તો. બાકી પછી આપણે તો શું હાલે, આપણે જ્યાં ઊભીએ ત્યાં રાણા જ લાગીએ એટલે વાંધો ના આવે. ચાલો તો લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. બરોબર ને જતીનભાઈ? બરોબર. લાગશે વાર પણ આવશે મજા. હાલો તો મિત્રો મને ખબર નથી પડતી કે આ ભાઈબંધ અત્યારે આ ગેંડાને ગેંદો કેમ કહેતા હતા, પણ અમે અત્યારે આવ્યા છીએ આપણે વિડીયો ઉતારવા માટે કે કોમેડીના થોડા ઘણા આપણા ક્રેઝી કેસોદની અંદર વિડીયો નાખી દઈએ. તો માણસને કંઈક જોવું ગમે ને કોઈક ફોલો કરે તો વાત અલગ છે, બાકી તો આપણા સપોર્ટ કરવાવાળા તો છે જ બીજા બધા. તો વયો જા અહીંથી સીધો વયો જા. તો વાંધો નહીં મિત્રો, લાસ્ટ લગી તમે બન્યા રહેજો આપણા વ્લોગની અંદર. અત્યારે થોડા ઘણા જો અન્ય એરે અમે હે ને વિડીયો ઉતારશું. આ ગેંડા એરે નહીં, આ ગેંડો નથી, એને શું કહેવાય? ગોલીલો નહીં, અને શું કહેવાય? એને ગોલીલો કહેવાય. ગોલીલો. તો ગોરીલા એરે આપણે વિડીયો ઉતારશું. બાકી મળીએ ચાલો નિરાતે. જો કેમ લાગે બા કપલિયા વચ્ચે બગીચામાં કપલિયા જ રખડે, તમે વાત સમજો. આ જો આપણી પાછળ આ જો હાથી, કેવડો મોટી સૂંઢ હું તોતળો થઈ જાય તારી વાહે. વાંધો નહીં, હાલો તો મળીએ નિરાતે, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. આપણે અત્યારે આવ્યા હતા બગીચે, અને બગીચામાં આપણી ભેગા એક ભાઈ આવ્યા હતા કે જેનું નામ છે જતીનભાઈ. એ જતીનભાઈ અત્યારે બગીચાની એક ખાસિયત તમને કહેવા માંગે છે, જે હજી સુધી કોઈને કીધી નથી. તો આપણે જતીનભાઈને બોલે, અહીંયા આવો. હા, શું કહેતા હતા બોલો? હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશે. હું તમને એક વાત કહું. બોલો. આ બગીચાની એક રહસ્ય વાત છે કે બગીચામાં બધા લવરિયા જ મળે તમને. બીજી તમે જો આપણે અહીંયા બગીચામાં, આપણો બગીચો છે એટલો બધો સારો છે કે અહીંયા એટલા બધા નથી, કારણ કે બધી કોર CCTV કેમેરા છે. આઈ થિંક સો. આ રહ્યું જો અહીંયા સામે જો, અહીંયા પાછળ એક જગ્યાએ છે CCTV કેમેરા લગાડેલા છે, એટલે આપણે એવું કંઈ વાંધો નથી. બાકી તમારે લવરિયાઓ જો હોય તો રાજકોટમાં આવો અમારી ભેગા, હું બતાવું તમને. હું બતાવીશ તમને, તમારે જોવો હોય તો. પણ અહીંયા જો કે એટલું બધું નથી હજી પબ્લિક,
પણ વાંધો નહીં, ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. આવું બધું તો હાઈલે રાખે અમે, કારણ કે અત્યારે અમે 2 જણાએ હમણાં શોટ ઉતાર્યા, 5-6 શોટ ઉતાર્યા મસ્તના કોમેડીના. તમે એ વિડીયો જોજો, મજા આવશે. તો ચાલો મળીએ નિરાતે. હાલો ભાઈ જતીનભાઈ, હવે કંઈક નવી એવી સ્ક્રિપ્ટ વિચારો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બગીચાથી નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કે બગીચાનો બારોબારનો નજારો છે આ. અને આપણા જતીનભાઈ એની ગાડી હાકે, જો કે એની ગાડી એને હાંકતા આવડતી નથી, વાત અલગ છે. લાઇસન્સ વગર ગાડી હાકે. તમે તમારા પોલીસવાળા કોઈ હોય, મારો વિડીયો જોતા હોય તો તમે તમારા આનો મેમો ફાડી શકો તમે તમારે. તો વાંધો નહીં, તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો. અવાજ નવા બાકાજી કી આયરા વિડીયો આયરા મળતા રહેવું, બરોબર ને જતીનભાઈ? બાકી તમારે કંઈ બોલવું છે તો બોલો. હવે જઈએ છીએ આઈટીઆઈ જઈએ છીએ આપણે. હા, એક ભાઈબંધને ખાલી ચાવી દેવા માટે અત્યારે આઈટીઆઈ લગી જાય. અને અમારે અહીંયા કેશોદથી આઈટીઆઈ એટલે સમજી લો તમે 5 થી 6 કિલોમીટર જેવું થાય. પણ આપણે હું આ જતીનભાઈ હે ને પૈસાવાળી પાર્ટી હે, એટલે એને હે ને કંઈ ઉપાધિ નથી. આમાં હું કે બધા કહે ને માલ હે તો મોહબ્બત હે, આ એના જેવું ખાતું હે કે 2 ગર્લફ્રેન્ડ ઓલરેડી રાખેલી હે અને ત્રીજી ગોતી રહ્યા છે. તો તમે તમારા અમારો થોડોક અવાજ ઓછો આવશે એટલે નિરાતે મળીએ. બાકી તો આપણે સમરા બોલાવ્યા હતા તું, આ તો હું થોડોક વિડીયો ઉતારું ને એટલે અત્યારે થોડુંક જતીનભાઈ કંટ્રોલ કરે એના હાથ ઉપર, એટલે લીવર ના, બીજું કંઈ ના સમજતા. હાલો વાંધો નહીં, તો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે અક્ષયગઢ બાજુ, સોરી તાંગર સાપીર બાજુ. તમે જોઈ શકો છો આ ઉપર દરગાહ છે અને હું દરગાહમાં નથી ગયો, કારણ કે એટલું બધું મને ચાલવામાં છે ને થોડુંક આમ આળસ આવે છે અને મારા પગ પણ દુખે છે. તો હું નથી ઉપર ગયો. એનું કારણ એક જ છે કે પાર્થભાઈ મને ના પાડી છે ઉપર જવાની. क्या बोला तूने? ઉપર અત્યારે દરગાહ બંધ થઈ ગઈ છે એટલે. અને અત્યારે 2 જણા અત્યારે મોબાઈલ મચેડી રહ્યા છે. અને આપણે અહીંયા આવ્યા છે આને લઈને, સોરી આને લઈને નહીં, સોરી આને લઈને આપણે આવ્યા છે. કાર પડી છે એને, નહીં ખોટી વાત. આગળ પડ્યું એને લઈને અને લઈને આવ્યા છે આપણે. એ અમારી છે, હા. ખબર નહીં ખોટી ભાઈ. તો વાંધો નહીં, ચાલો હવે જો કે સાંજે કંઈ કામ હશે તો બતાડું તમને. બાકી પછી પાર્થભાઈ સાંજે કંઈ પ્લાન હે કે? હા માર તો લગન હે ને. નહીં તો વ્લોગનું એન્ડિંગ કરી નાખું અહીંયા, કે પછી કંઈ કરું નવા જૂની? નહીં એન્ડિંગ. તો વાંધો નહીં મિત્રો, ચાલો તમે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ મોકલી દેજો. તમે તમારે મોજ કરો. તમે તમારે મારા તરફથી તમને પૂરેપૂરી છૂટ છે. તમે તમારે કોઈ કંઈ કહે તો મને કહેજો, કોન્ટેક્ટ કરી દેજો તમે તમારે મારો. તો વાંધો નહીં, ચલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આગળ નેક્સ્ટ વ્લોગમાં.